કેવું કાકા સારું છે? પગ પગ દુખતા નહીં? એકદમ મજા. હાથ કાપી બસ બસ બસ. હાથે ને હાથે જ રેડે રહો છે પાછો કે બસ બસ. લાઈક કરો, ફોલો કરો અને આ ચા પીઓ. સીઝન ચાલુ છે કે ભૂખ લાગી છે, ખાવા જાવ છે કે નહીં જાવ? ના ખાવું કે ઘરે જઈને ખાઈ આવજો. હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાની દયાથી બધા મજામાં તો છો. આપણે એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો પહેલાં આપણે બટાકા બતાવી દઉં. તો મિત્રો આમાં આપણે પોણી છોડી બી છે રાતે, અને હવે થોડા ટૂંક સમયમાં આપણે બોણ વાટવાનું હશે. તો મિત્રો આજે આપણે જવાનું છે ફુવાના બટાકા કાઢવા માટે નહીં, પણ બોણ વાટવા માટે. ભારી મિસ્ટેક હો ગયા સર. જે આપણે જે પેલા ફૂલ બાઈક કરતા હોય ને, ફુવા જોડે જવાનું છે બોણ વાટવા માટે. તો મિત્રો આ છે એમનું ખેતર, આપણી બાજુમાં જ છે. હાર્યું આપણું ખેતર છે અને એની બાજુમાં છે ફુવાનું ખેતર. તો પણ બતાવી દઉં, એ હાર્યું ફુવાનું ખેતર છે. તો હાર્યા ફુવાનું ખેતર છે. તો જો મિત્રો બોન્ડ ને પણ બધું સુકાઈ ગયું છે. તો મિત્રો બોણ વાટવાની મજા આવી જાય. જેટલું સુકાયેલું બોણ હોય ને એમ વાટવાની પણ મજા આવી જાય. તો બધા કોમે લાગી ગયા છે અને આપણે ત્યાં મોડા આવ્યા છો. આજ બહુ લેટ થઈ ગયા મિત્રો. આપણે લેટ એટલે અતિશય લેટ. વાત તો સહી હે. તો ચલો મિત્રો ત્યાં જઈને મળીએ આપણે. મિત્રો આપણે કાકો આવી ગયા છે. કાલ જે બટાકા વેણતા હતા ને એ જ કાકો બોણ વાટવા આવ્યા છે. કેવું કાકા સારું છે? પગ પગ દુખતા નહીં? એકદમ. હા તો બરોબર. ચલો મિત્રો આપણે દાંતેડું લઈ રહ્યો. દાંતેડું નહીં. આપણે મિત્રો ફુવા આવી ગયા છે. ફુવા આપણે ચાલુ કરી છે. હા પણ અમારે ભત્રીજા આવી ગયા છે, અમારે હાડા આવી ગયા છે. હા, ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. ये बड़ी अच्छी बात कही आप. અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણા વિશાલ બીજી કાલ બટાકા વેણતા હતા. આ બધા ઘરના સમય ઉખડે દાંત દો બા. ફાઇનલી મિત્રો આપણે જે ઓલ લઈને આવ્યા હતા એ ઓલ પતીજી છે. તેની મોસમ પણ વાઢી નાખી છે આપણે આટલીથી આટલી. તો હવે બીજી ઓલ લેવાની છે. બીજી પેલી બાદ થોડી મોસમ પડી બાચી લીધા વગર તે લઈ રહીએ. મહેશ કાકો ઊંચે રાખજો. ઊંચે રાખો કે खोपड़ी तोड़ साले. તો મિત્રો મહેશ કાકો બહુ ઋષિ બળે છે એટલે ઊંચા તાકતા નહીં. બાજુ ચાલુ કરો ઓળા બળ વાઢવાનું. આ બાજુ ફુવારા ચાલુ થતો. આ બાજુ લીલું છમ પણ છે. આપણું નહીં હાર્યું. આવી ગયો છે કાકો બેઠો બેઠો ચા પી. બસ બસ બસ. ये क्या बात करता है यार. હાથે ને હાથે જ રેડે રહો છે પાછો કે બસ બસ. ના બનશે. કોફી આવી ગઈ છે, બોલો. સાનન પાણી નામ. હા, ચા પાણી. પણ ચા તો લો. લાઈક કરો, ફોલો કરો અને આ ચા પીઓ. ये बड़ी अच्छी बात कही आप. બસ બસ ફાઇનલ મિત્રો આપણે ઓલ પટી ગઈ છે અને બીજી ઓલ લેવા પેલી બાજુ જઈ રહ્યા છે. આ બાજુ આટલે પટાઈ દીધું. આટલું વાઈટ નાખ્યું છે, થોડું બાકી છે. જુઓ તો મિત્રો આપણે ચાલુ કર્યું છે. હવે આ બાજુ આવી ગયા બોણ વાઢવાનું. બતાવી દઉં પાછા ફુવારા તમને હતા નહીં. આ આપણું નહીં પણ
આપણે ફાઈનું છે, આ આપણી ફાઈનું જ છે, પણ આપણે અત્યારે આર્યું વાટવા આવ્યા. अच्छा हमको सिखा रिया है. ફાઇનલી મિત્રો આપણે જે ઓલ લીધી હતી તો ચા બા પીને પાછું ચાલુ કરીને આપણે જેઠે પકડી દીધી છે. હવે 12 વાગવાની તૈયારી છે, 15 થી 20 મિનિટ જેવી વાર છે. તો હવે ખાવા જવાનું છે. अभी मजा आएगा ना भिड़ो. અને પણ થોડું આટલું પડ્યું છે, આટલું થી આટલું વાઢ નાખ્યું છે. તો હપલા પેલી બાદ થોડું પડ્યું છે, એટલે વાઢ નાખો એટલે બધું કામકાજ પટી ગયું. તો 12 વાગશે મિત્રો, વધારે નહીં વાગ. હવે 2 વાગ ભેગા થયા છે હવારા ના. કોઈ કેવું અલ્પેશ કાકા તમારે, મહેશ કાકા તમારે કોઈ કેવું હે ઈ બાજુ દુકો તમને ફેમસ કરવાના છે. ये बड़ी अच्छी बात कही आप. હવે 12 વાગી ગયા છે ને ફુઓ ખાવા લઈ જાય રહ્યા. ફુવા કોઈ કેવું છે? હા તો મિત્રો હવે ડિસિઝન ચાલુ છે કે ભૂખ લાગી છે, ખાવા જાવ છે કે નહીં જાવ, ના ખાવું કે ઘરે જઈને ખાઈ આવજો. તો મિત્રો આપણે ખાવા હેડ્યા હતા ને આપણા મહેશ કાકો દાંતેડું ગોતી રહ્યા છે. ચકણ કોઈ દાંતેડું તમે વન નહીં રાખતા તમે હડો અહીંયા ચક પડી કોક લઈ ગયું છે. તો મિત્રો ભૂખ લાગી છે અને હવે જઈ રહ્યા છે ખાવા. હે ચકણ ઊભું કરી 12:30 થયા છે. મિત્રો મહેશ કાકાને લાજી છે, ફાટી જાય ભૂખ. મહેશ કાકો ઉભા રે એમ નહીં, જો આ બાજુ જો ખરી ખાલી પગની સ્પીડ તો તમે જુઓ. પેલી બાજુ બંકો જાય તૂટી જાય એ બંકા હળવે. મિત્રો આ એને વધારે ભૂખ લાગી છે આ બંકાને. A few moments later. તો મિત્રો આપણે ખાઈને હવે આવી ગયા છીએ બોણ. હવે વાઢવાનું પતી ગયું છે, થોડું રહ્યું છે એ હવે તો વાઢી નાખશે ઘરને બધો થઈ. તો હવે આપણે મિત્રો બપોર જેડ કશું કામ કરવાનું નહીં. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. આરામ કરવાનું છે આજનો દાડો. કાલ કોઈ નવું કોઈ વાઢવાનું ના થાય તો કે કાલે ફેરથી આપણે બોણ વાઢવા જશું. તો મિત્રો અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.